77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળાની અંદર જે પ્રગતિનો અહેવાલ છે એ રજૂ કરી રહ્યો છું। દિવ્યાંગ ખેલ મહાકુંભ 2025-26 ની અંદર ગામનું નહીં, તાલુકાનું નહીં, જિલ્લાનું નહીં, પછી એક રાજ્ય સુધી જલોત્રા ગામનું નામ રોશન કર્યું છે એવા વડધારા પિયુષભાઈ પંછીભાઈ, તાળીઓથી વધાવી લઈશું આપણે। અને ખેલ મહાકુંભ 2024-25 ની અંદર જિલ્લા કક્ષાએ લાંબી કૂદની અંદર પ્રથમ મેળવ્યો છે નંબર, અને રાજ્ય કક્ષાએ પણ દીકરીએ કે જેને જલોત્રાનું નામ રોશન કર્યું છે પ્રજાપતિ દિયા મહેશભાઈ। ખેલ મહાકુંભ 2025-26 ની અંદર ભાઈઓએ તાલુકાની અંદર ગમાર જવલ 600 મીટર પ્રથમ, ઠાકોર હર્ષદ લાંબીકો દ્વિતીય, આયુષ ઠાકોર 400 મીટર તૃતીય, હર્ષદ ઠાકોર 100 મીટર તૃતીય। બહેનોની અંદર પણ સુનિતા ખોખરિયા 600 મીટર દ્વિતીય, દિયા પ્રજાપતિ સ્ટેન્ડિંગ જમ્પની અંદર અને તેજલ ભીલ જે 400 મીટરની અંદર દ્વિતીય નામ લાવીને જલોત્રા શાળા અને ગામનું નામ રોશન કરેલ છે। SGFI જે સ્કૂલ ગેમ્સ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની અંદર જવલ ગમાર 400 મીટરની અંદર પ્રથમ, સુનિતા ખોખરિયા 600 મીટરની દ્વિતીય, આયુષ ઠાકોર 600 મીટરની અંદર દ્વિતીય નામ લાવીને ગામનું અને શાળા નામ રોશન કરેલ છે। સ્પોર્ટની સાથે સાથે કલાની અંદર પણ તાલુકા કક્ષાએ પ્રથમ એવા ભરતનાટ્યમની અંદર મેવાડા ભૂમિ, વાદા સ્પર્ધાની અંદર શ્રીમાળી કેલ્વિન અને લગ્ન ગીતની અંદર દરજી જીયા, રાવળ નીલમ, સેનમાં જાનકી અને પ્રજાપતિ ઝલક સુંદર પ્રદર્શન કરેલ છે। તાળીઓથી વધાવીશું આપણે। કલા ઉત્સવ 2025-26 ની અંદર ચિત્ર સ્પર્ધાની અંદર પ્રજાપતિ હેતવી જયંતિલાલ જે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવેલ છે। નિપુણ ભારત અંતર્ગત વાર્તા સ્પર્ધાની અંદર પરમાર આયાબાનો મકબૂલ હુસેન જે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવીને જિલ્લા કક્ષાએ જલોત્રાનું PMC નું નામ રોશન કરી તાલુકાનું અને ગામનું નામ રોશન કરેલ છે। એવી રીતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર પણ પરમાર જયમી, ચૌહાણ આરવ અને પટેલ કેશરભાઈએ ખૂબ જ મહેનત કરીને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર લાવીને જિલ્લાની અંદર નામ રોશન કરેલ છે। જાહેર પરીક્ષાઓ જે કહેવાય છે CET કે જેની અંદર 93 બાળકો પરીક્ષાઓ બેઠા હતા, 15 મેરિટમાં આવ્યા અને NMMS ની અંદર 21 બાળકોમાંથી 20 બાળકો પાસ થઈ અને એક બાળક મેરિટમાં આવે છે કે જે દર મહિને 1000 ની શિષ્યવૃત્તિ એમ 4 વર્ષ સુધી 48,000 ની શિષ્યવૃત્તિ લેવા માટે નોમિનેટેડ થયેલ છે। જ્ઞાન સાધના પરીક્ષા કે જેની અંદર 114 બાળકોએ ભાગ લીધો, 25 બાળકો પાસ થયા અને 5 બાળકો મેરિટમાં આવ્યા। આ સાથે PSC ની પરીક્ષાની અંદર 15 બાળકો પરીક્ષા બેઠા અને 15 બાળકો પાસ થયા છે। 100% પરિણામ સાથે ઉત્તીર્ણ થઈ છે। અને વર્ષ 2025-26 ની અંદર શાળાની અંદર તમે રમત ઉત્સવની પણ જોઈ શકો છો તો મેદાનની અંદર દરેક જગ્યાએ તમને સ્પોર્ટ દેખાતું છે। ક્રિકેટના ડેવલપમેન્ટની અંદર ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, બોક્સ ક્રિકેટ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, ફૂટબોલ, હેન્ડબોલ અને તીરંદાજીના શાળાએ પોતાનો એક સેટ પણ વરસાવેલ છે। અને ઇન્ડોર ગેમ્સની અંદર ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, લૂડો, સાપસીડી, બોક્સિંગ, ડમ્બેલ, લેઝિમ, જુડો, કરાટે અને શાળાના 100 વિદ્યાર્થીઓ પોતાનો સ્પોર્ટનો ડ્રેસ પણ ધરાવે છે। એ પણ એક શાળાની પ્રગતિ છે। જુડો અને કરાટેના ડ્રેસ પણ શાળા પાસે અવેલેબલ છે। મ્યુઝિક, ડ્રોઈંગ, સ્પોર્ટ અને કમ્પ્યુટર જેવા વિષયના તજજ્ઞ તરીકે રિસોર્સ પર્સનની પણ નિમણૂક કરેલ છે કે જે બાળકો પોતાના શિક્ષક જોડે અનુભવના આધારે તાલુકા, જિલ્લા અને રાજ્ય સુધી નામના મેળવી છે। PMC અંતર્ગત શાળાના તમામ 105 બાળકોને આપણે આઈ કાર્ડ, 805 બાળકોને વિના મૂલ્યે આઈ કાર્ડ આપેલા છે। માસિક સંસ્થા અંતર્ગત દર મહિને
શાળાની 6 થી 8 ના તમામ દીકરીઓને સેનિટરી પેડ પણ વિતરણ કરવામાં આવે છે. 6 થી 8 ના તમામ બાળકોને વિનામૂલ્યે એક્સપોઝર વિઝિટ પણ કરાવેલ છે અને 4.5 લાખના ખર્ચે શાળાની તમામ દિવાલોને ભોલતી કરેલ છે, જે તમે આજુબાજુ જોઈ શકો છો. દિવ્યાંગ બાળકો તમામ મળવાપાત્ર લાભો મળાવેલ છે. ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગત ઔષધ બાગ અને કિચન ગાર્ડન વિકસાવેલ છે. દૂરથી આવતા 84 બાળકોને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટની સુવિધાનો પણ લાભ અપાયેલ છે, જેમાં 3 ઇકો ગાડી શાળાના માધ્યમથી ચાલે છે. આ બધું તમારા શાળાના ઉત્સાહી શિક્ષક અને આચાર્ય સાહેબ શ્રી ધર્મેશભાઈ પટેલ અને શાળાના તમામ શિક્ષક શ્રીઓએ વાલીઓએ ખૂબ જ સપોર્ટ અને બાળકોના જે પ્રતિભાશાળીને બહાર લાવીને આ શાળાને તાલુકાની શ્રેષ્ઠ શાળા બનાવી છે, જે વડગામ તાલુકાની અંદર નામના ધરાવે છે. જય હિન્દ, જય ભારત.